ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રત્તાવાપી અને આજે આપણે ચેપ્ટર નંબર 7ના પાર્ટ 4નો અભ્યાસ કરીશું. આપણે જે ચેપ્ટર ચાલુ કર્યું છે એનું નામ છે પી વિભાગના તત્વો અને એની અંદર મેં તમને જે આગળના વિડીયો આવ્યો ત્યારે કીધું છે કે પી વિભાગ એટલે ટોટલ સમૂહ નંબર 13થી સમૂહ નંબર 18 સુધીના જે સમૂહમાં આવેલા તત્વો છે એનો અભ્યાસ છે. એની અંદરથી સમૂહ નંબર 13 અને 14 તમે 11મા ધોરણમાં શીખી ગયા છો અને લાસ્ટ વિડીયો આવ્યો એની અંદર આપણે સમૂહ 15 આખો ડિટેલમાં જોયો હતો. આજનો મારો આ જે વિડીયો છે એની અંદર હું તમને સમૂહ 16 વિશે ડિટેલમાં સમજાવીશ. તો એ જ સ્ટાર્ટિંગમાં તમને આપ્યું છે સમૂહ 16. સમૂહ 16 આવે અથવા કોઈ પણ સમૂહ આવે એનું જે સ્ટાર્ટિંગ હોય એ જનરલ એમાં આવતા તત્વોથી આપણે કરીએ છીએ. તો જ્યારે સમૂહ 16 જોશો તો આપણને ખબર છે એનું પહેલું તત્વ ઓક્સિજન છે. એના પછી આવે સલ્ફર, સિલેનિયમ, ટેલ્યુરિયમ અને પોલોનિયમ. હવે જે એના પ્રાપ્તિ સ્થાન આપ્યા છે ત્યાં આગળ તમે જોશો તો તમને 116 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ આપ્યું છે જેની સંજ્ઞા છે LV અને એનું નામ છે લિવરમોરિયમ. તો આ તમારી માહિતી માટે છે. હવે દરેક તત્વના પરમાણુ ક્રમાંક યાદ રાખવા પડે ઇલેક્ટ્રોન રચના સાથે. તો એના માટે મેં તમને કરાવ્યું હતું લાસ્ટ હેલોજન નિષ્ક્રિય વાયુ યાદ રાખવાના. દાખલા તરીકે અહીંયા છે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. યાદ છે? તો આની અંદર આપણે કેવી રીતે યાદ રાખતા હતા પરમાણુ ક્રમાંક? તો નિયોન એટલે 10, આર્ગોન એટલે 18, પછી 18નો ઘડિયો બોલવાનો એટલે 36, 54 અને 86. હવે એની અંદર એના પહેલાં એક હેલોજન આવે છે અહીંયા ગાડી, એટલે એક પરમાણુ ક્રમાંક ઓછો કરવાનો. અહીંયા ગાડી 10 છે એટલે અહીંયા 9 આવે તો અહીંયા 8 આવવાનો. અહીંયા 18 છે એટલે 2 ઓછા કરવાના એટલે સલ્ફરનો 16 આવશે. 36 છે એમાં 2 ઓછા કરવાના એટલે અહીંયા 34 આવશે. 54 છે 2 ઓછા કરવાના એટલે 52. 86 છે 2 ઓછા કરો એટલે અહીંયા શું આવવાનું? 84. તો 8, 16, 84, 52 અને 34, 52 અને 84 આ એ પરમાણુ ક્રમાંક હશે જે સમૂહ 16વાળા જે તત્વો છે એના પરમાણુ ક્રમાંક છે. કોઈક વાર કયો પરમાણુ ક્રમાંક આવે તે પણ પૂછી શકાય. એના પછી એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે NH2NP4. એની ઇલેક્ટ્રોન રચના યાદ રાખવા માટે આપણે પહેલાં નિષ્ક્રિય વાયુ લખી દઈએ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. એ તો આપણે આગળ જોઈ ગયા છે. બીજું શું યાદ રાખતા હતા? તો અહીંયા ગાડી શરૂઆત થાય N બરાબર 2, 3, 4, 5, 6 અને 7. તો એ રીતે આપણે એની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કરતા હતા. આગળ આવી ગયું છે એ જ રીતનું છે. દાખલા તરીકે હિલિયમ લઈ લો તો એનું N બરાબર 2 છે એટલે શું લખાય? 2s2 2p4. એના પછી આવશે 3s2 3p4 અને ત્યાં હિલિયમ છે એટલે નિયોન આવવાનું. તો આ રીતે બધી ઇલેક્ટ્રોન રચના અહીંયા લખીને આપી છે. 2s2 2p4, 3s2 3p4. હવે 4s આવ્યું એટલે 3d10 હોય એટલે 3d10, 4s2 4p4. એના પછી આવે 4d, 5s2 5p4. એક વધારતા જાઓ. હવે 4f આવવાનું કારણ કે પરમાણુ ક્રમાંક 84 આવ્યું એટલે F વિભાગનો તત્વ એટલે 4f 14, 5d10, 6s2 6p4 આવશે. અને લાસ્ટ તત્વની ઇલેક્ટ્રોન રચના બનાવવી હોય તો તમે બનાવી શકો 5f 14, 6d10, 7s2 7p4. તો તમારા ખ્યાલથી ખ્યાલ આવી જાય એવું જ છે. હવે એની ટૂંકી ઇલેક્ટ્રોન રચના છે NH2NP4. અષ્ટક રચના પૂર્ણ કરવા 6 આપવા કરતાં 2 લેવા ઇઝી. એટલે સમૂહ 16ના તત્વોનો મેઇન ઓક્સિડેશન આંક પૂછવામાં આવે તો કેટલો આવશે? -2. ઉપરથી નીચે જાઓ તેમ મેં તમને કીધું જ છે માઇનસનું વલણ ઘટતું જાય અને પ્લસનું વલણ વધતું જાય. તો આ બધા તત્વો જે છે એ +2, +4 અને +6 ઓક્સિડેશન આંકવાળા સંયોજનો પણ બનાવે છે. એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા છે. બીજું યાદ રાખજો કે જે સલ્ફર, સિલેનિયમ અને ટેલ્યુરિયમ છે એ ઓક્સિજન સાથે +4 અને ફ્લોરિન સાથે +6 ઓક્સિડેશન આંકવાળા સંયોજનો બનાવે છે. અને ઓક્સિજન અને ફ્લોરિન સંયોજનો છે એની અંદર ઓક્સિજન ધન ઓક્સિડેશન આંક ધરાવે. દાખલા તરીકે ફ્લોરિનનો -1 લો તો આની અંદર ઓક્સિજનનો +2 ઓક્સિડેશન આંક આવશે. તો આ જનરલ માહિતી હતી એના ઓક્સિડેશન આંકની. બીજું ઉપરથી નીચે +4ની સ્થાયીતા વધે છે અને +6ની સ્થાયીતા ઘટે છે અને ઉપરથી નીચે સહસંયોજક વલણમાં વધારો થતો જાય છે. તો આ હતું એનું ઓક્સિડેશન અવસ્થા.
ચલો હવે એના કેટલાક ગુણધર્મ જુઓ. તો સૌથી પહેલાં પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીકરણ એન્થાલ્પી જોઈએ. આ બંને ટૂંકનો 11th સ્ટાન્ડર્ડમાં મેં તમને કરાવી હતી ત્યારે માત્ર એક આકૃતિ દ્વારા આપણે એને યાદ રાખતા હતા. શું યાદ રાખતા હતા? તો આવર્તની અંદર જેમ ઝેડ વધે છે તેમ એનનું મૂલ્ય વધતું નથી, પણ કેન્દ્રથી અંતર ઘટે છે, કારણ કે કેન્દ્રનો ધન વીજભાર વધે એટલે પરમાણ્વીય ત્રિજ્યાઓનું સંકોચન થાય. એની સામે જ્યારે તમે એક જ સમૂહના તત્વોની વાત કરશો તો જેમ ઝેડ વધે તેમ એનનું મૂલ્ય વધે છે. એનનું મૂલ્ય વધે એટલે કેન્દ્રથી અંતર વધતું જાય એટલે ત્રિજ્યામાં શું થવાનો? વધારો થતો જવાનો. એટલે જ્યારે તમારે અહીંયાથી ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વાત આવશે તો ઓછી ઉર્જાની જરૂર પડે, પરંતુ એની પરમાણુ ત્રિજ્યામાં શું થશે? વધારો. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે, જુઓ. પરમાણુ ત્રિજ્યા ઉપરથી નીચે પરમાણુ ક્રમાંક વધે છે તેમ વધતી જવાની, કારણ કે એનનું મૂલ્ય વધતું જાય. એમાં અપવાદમાં આપણને ખબર છે ઓક્સિજન સૌથી પહેલું તત્વ છે એટલે એનું કદ નાનું આવવાનું. ડેલ્ટા એચ માટે મેં તમને કીધું ઉપરથી નીચે જાઓ તેમ ઘટતી જાય, કારણ કે ઉપરથી નીચે જાઓ તેમ કદ વધે છે એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જાની જરૂર પડે. પણ જ્યારે વાત કરવામાં આવે સમૂહ 16ના તત્વોના ડેલ્ટા એચને સમૂહ 15ના તત્વોના ડેલ્ટા એચ કરતાં જનરલી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તેમ ત્રિજ્યા ઘટે છે. ત્રિજ્યા ઘટે એટલે કદ ઘટે એવું કહેવાય. હવે ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જાની જરૂર પડે એટલે સમૂહ 16ની ડેલ્ટા એચનું મૂલ્ય વધારે હોવું જોઈએ. તો કેમ અહીંયા આવું લખીને આપ્યું કે સમૂહ 16ની ડેલ્ટા એચનું મૂલ્ય સમૂહ 15 કરતાં ઓછું? ફરીથી જુઓ, સમૂહ 16નું ડેલ્ટા એચનું મૂલ્ય સમૂહ 15 કરતાં વધારે હોવું જોઈએ, પણ અહીંયા કેમ લખીને આપ્યું <0? તો આપણે સમૂહ 16ની ટૂંકી ઇલેક્ટ્રોન રચના લખીએ અને સમૂહ 15ની લખીએ તો તમને ખ્યાલ આવે. સમૂહ 16 હશે ત્યારે હશે NH2NP4. એની સામે જ્યારે સમૂહ 15 હશે તો NH2NP3 છે. હવે NH2NP3 છે એટલે પી કક્ષક છે એની અંદર 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. અહીંયા આગળ તો ઓલરેડી 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે જ. એની સામે જ્યારે તમે 16મા સમૂહના તત્વ જોશો તો 16મા સમૂહની અંદર જે પી કક્ષક છે એની અંદર 2 યુગ્મિત છે અને 2, 3 ને 4 આ રીતે ઇલેક્ટ્રોન થાય છે. એટલે આ ઇલેક્ટ્રોન જે યુગ્મિત છે એની વચ્ચે ઓલરેડી અપાકર્ષણ છે. હવે આ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઓલરેડી આ અપાકર્ષણને કારણે આ ઇલેક્ટ્રોન તો એને દૂર કરવા જ પ્રયત્ન કરવાનો. એના કારણે આપણે એવું કહી શકીએ. અને આ જે છે ઇલેક્ટ્રોન રચના તે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. એટલે આના કમ્પેરમાં આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઇઝી હોય. માટે આપણે એવું કહી શકીએ કે આ જે સમૂહ 16 છે એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહ 15 કરતાં કેવું આવવાનું? ઓછું. અર્ધપૂર્ણ ભરાયેલી પી કક્ષક હોય છે સમૂહ 15માં એટલે. એના પછી ડેલ્ટા EGH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. તો એ તો આપણને ખ્યાલ આવે જ છે, ઉપરથી નીચે જાઓ તેમ પ્લસ બનવાનું વલણ ઘટે છે એટલે ઓક્સિજનથી પોલોનિયમ તરફ જતાં ઓછા ઋણ થતા જશે. અપવાદ છે ઓક્સિજનની કમ્પેક્ટ જે સુબુદ્ધ સ્વભાવ છે એના કારણે એના ડેલ્ટા EGHનું મૂલ્ય સલ્ફર કરતાં કેવું હોવાનું? ઓછું ઋણ. એના પછી બીજો ગુણધર્મ છે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા એટલે ઉપરથી નીચે કદ વધે છે અને કદ વધે માટે વિદ્યુત ઋણતામાં શું થવાનો? ઘટાડો. કારણ કે વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા છે. તો એ તમને કીધું છે બધા તત્વોમાં ફ્લોરિન પછી ઓક્સિજનની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોવાની અને ઉપરથી નીચે કદ વધે માટે વિદ્યુત ઋણતામાં ઘટાડો થાય. અને એ જ દર્શાવે છે કે ઓક્સિજનથી પોલોનિયમ સુધી ધાત્વિય વલણ વધે છે. તો આ રીતે તમે એના ગુણધર્મ યાદ રાખી શકો. ચલો હવે જુઓ ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. અત્યારે જ મેં તમને કીધું કે તે +2, +4 અને +6 ઓક્સિડેશન આંક ધરાવતા સંયોજનો પણ બનાવે છે આ વિભાગના તત્વ. તો એના ઉપરથી તમને લખીને આપ્યું છે કે જે એના ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા જોશો એટલે એના ઓક્સાઇડ આવવાના. તો જે સમૂહ 16ના તત્વો છે એ 2 ટાઈપના ઓક્સાઇડ બનાવશે, જેના સામાન્ય સૂત્ર હોવાના EO2 અને બીજું હશે EO3. એની અંદર તમે ઈનો ઓક્સિડેશન આંક જોશો તો +4 આવ્યો અને આની અંદર ઈનો જોશો તો +6. એના ઉપરથી તમારે સૌથી પહેલાં ઓક્સિજન લેશો તો અહીંયા ગાડી O3 થવાનું. આ ટાઈપના સૂત્ર જોઈએ તો એના પછી લઈ લો સલ્ફર, તો સલ્ફર + O2 એટલે SO2. એના પછી આવશે SeO2 અને
લાસ્ટ આવશે TeO2. તો આ થઈ ગયા તમારા EO2 ટાઈપના ઓક્સાઇડ. એ જ અહીંયા લખીને આપ્યા છે જુઓ, O3, SO2, SeO2 અને TeO2. એવા જ તમારે EO3 પ્રકારના જો ઓક્સાઇડ જોવા હોય તો સલ્ફર લઈ લો, એટલે E બરાબર સલ્ફર લો તો SO3, SeO3 અને TeO3 થાય. તો આ એના ઓક્સાઇડ કહેવાશે. બીજું યાદ રાખજો, ઉપરથી નીચે જાઓ તેમ આપણે જોઈ ગયા છે +4નું વલણ ઘટતું જાય અને +6નું વલણ જે છે +4નું વલણ વધે છે અને +6નું ઘટે, એટલે રિડક્શન કરતાનો ગુણધર્મ તમે જોશો તો SO2થી TeO2 તરફ જે છે એ શું થવાનો, ઘટતો જવાનો. તો આ એનો ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા છે. એના પછી જુઓ હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો ફરીથી એના ઓક્સિડેશન ગુણાંકના આધારે આપણે કહી શકીએ કે 3 ટાઈપના હેલાઇટ બનાવે, EX3, EX4 અને લાસ્ટ હશે EX6. બધાની અંદર તમે ઈનો ઓક્સિડેશન આંક ગણો તો અહીંયા આગળ +3 આવવાનો, અહીંયા આગળ EX2 છે એટલે +2 આવશે, અહીંયા આગળ આવશે +4 અને અહીંયા આગળ આવશે +6. તો આ તો ઓલરેડી એના ઓક્સિડેશન આંક છે, આપણે જોઈ જ ગયા છે, એ જ તમને લખીને આપ્યું છે. હવે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. તો જ્યારે તમે સ્થાયીતાનો ક્રમ જોશો તો ક્લોરિન ગ્રેટર ધેન બ્રોમિન ગ્રેટર ધેન આયોડિન આવે. હવે 2-3 અલગ ગુણધર્મ છે બધા હેલાઇડના. તો EX6માં માત્ર EF6 જ જે છે ફ્લોરિન સાથેનું સંયોજન એ સ્થાયુ છે અને વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે અને તે અષ્ટફલકીય બંધારણ ધરાવે. એમાં અપવાદ હશે SF6 જે પોતે અષ્ટફલકીય બંધારણ ધરાવે. EX4 પ્રકારના હેલાઇટ જોશો એના તો માત્ર SF4 જ છે જે વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. આ બધા MCQ તરીકે પૂછી શકાય. તે સિવાય SEF4 અને TeF4 લેશો તો SEF4 પ્રવાહી સ્વરૂપે છે અને TeF4 છે એ ઘન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. એની અંદર આપણે 11th સ્ટાન્ડર્ડમાં VSEPR સિદ્ધાંતમાં જોઈ ગયા હતા. બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં જોશો તો એની અંદર સંકરણ હશે sp3d અને એનો આકાર જે હોવાનો એ ત્રિકોણીય પિરામિડ, એટલે એની અંદર 2 ફ્લોરિન આ રીતે ગોઠવાયેલા છે અને બાકીના 2 ફ્લોરિન આ રીતે. તો આ એનો આકાર થઈ જશે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા એક નિરક્ષીય સ્થાન રોકાયેલું હોય છે અને જ્યારે એનો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જોશો તો એનો જે આકાર હોવાનો એ હોવાનો ચીચુડો આકાર. ચીચુડો એટલે આપણે જોઈ ગયા હતા સીસો આકાર. તો આ VSEPR સિદ્ધાંતમાં જોઈ ગયા હતા. એના પછી લાસ્ટ જુઓ EX2 પ્રકારના હેલાઇડ. તો ઓક્સિજન સિવાયના જે બધા ક્લોરાઇડ અને બ્રોમાઇડ છે એટલે ECl2 EBr3 છે. Br2 એ સમચતુષ્ફલકીય આકાર ધરાવે અને એના કારણે એનું સંકરણ જો પૂછે તો એ કયું આવે, sp3. હવે એના જે મોનોહેલાઇડના દ્વિઅણુ તરીકે અસ્તિત્વ ધરાવે એના સૂત્ર જોશો તો S2F2, S2Cl2, S2Br2, Se2Cl2 અને લાસ્ટ Se2Br2 હશે. હવે આના પહેલાંના સમૂહમાં જે વિષમીકરણ પ્રક્રિયા આવી હતી એવી જ અહીંયા તમને વિષમીકરણ પ્રક્રિયાનું સમીકરણ આપ્યું છે. Se2Cl2ની વિષમીકરણ પ્રક્રિયા જોવાની છે. વિષમીકરણ પ્રક્રિયા કરશું એટલે બનશે SeCl4 Se. ચલો આની અંદર તમે સિલેનિયમનો ઓક્સિડેશન આંક 0 જોઈ શકો છો અને અહીંયા આગળ કેટલા આવ્યો, +4. એટલે એક જ તત્વ ઓક્સિડેશન અને રિડક્શન અનુભવવાનો માટે આ કઈ પ્રક્રિયા થવાની, વિષમીકરણ પ્રક્રિયા. જ્યારે ઇક્વેશન બેલેન્સ કરશો તો અહીંયા 2 મોલ લખવા પડે અને અહીંયા 3 મોલ લખો એટલે ઇક્વેશન બેલેન્સ થઈ જાય. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ. તો આ રીતે તમે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા દર્શાવી શકો. ચલો હવે જુઓ સમૂહનું પહેલું તત્વ ઓક્સિજન છે એની અનિયમિત વર્તણૂક. આના પહેલાંની અંદર જે સમૂહમાં જોઈ ગયા હતા તે જ આવવાનું. એનું જે કદ હોવાનું, ઓક્સિજન સૌથી પહેલું તત્વ છે, કદ સૌથી નાનું હોવાનું. પછી એની વિદ્યુત ઋણતા જોઈશો તો વિદ્યુત ઋણતા ઊંચી હોવાની સૌથી વધારે. હવે મેઇન છે જે તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછાય એ ગુણધર્મ, તમે ઓક્સિજન છે એ H2Oમાં પ્રબળ હાઇડ્રોજન બંધ બનાવે અને એના કારણે પ્રવાહી સ્થિતિમાં હોય છે. જ્યારે H2S જોશો તો એની અંદર હાઇડ્રોજન બંધ હોતો નથી. તો આ રીતે સમૂહના બાકીના તત્વો કરતાં અલગ વલણ થઈ ગયું. બીજું છે ઓક્સિજન છે એની અંદર ડી કક્ષકનો અભાવ છે એટલે મહત્તમ જે સહસંયોજકતા તમે જોશો એ +4 સુધીની, એટલે 4 સુધીના મહત્તમ સંયોજનો બનાવી શકે અને વ્યવહારમાં ક્યારેય જ 2 કે તેથી વધુ સંયોજનો હોય. તો આ ઓક્સિજનની અનિયમિત વર્તણૂક છે.
એના જ સમૂહના બાકીના તત્વો જોશો તો એમાં ડી કક્ષક હાજર હોય માટે સહસંયોજકતા એની 4થી વધુ હોવાની. તો આ રીતે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક દર્શાવી શકો. એના પછી જુઓ સમૂહ 16ના હાઇડ્રાઇડ. હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે અને જે સંયોજન બનાવે એને હાઇડ્રાઇડ કહેવામાં આવે. હવે સમૂહ 16 છે એનો મેઇન ઓક્સિડેશન આંક છે -2, હાઇડ્રોજન હોય છે +1. એટલે સમૂહ 16ના તત્વોને E તરીકે લખો અને H લઈ લો. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોમન સૂત્ર આવશે E2H. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ. E2H પ્રકારના હાઇડ્રાઇડ બનાવે એટલે H2O, H2S, H2SE, H2T, H2PO થવાનું. તો આ એના હાઇડ્રાઇડ થશે. હવે ઉપરથી નીચે જાઓ તેમ તમે જોશો કે HE બંધ વિયોજન એન્થાલ્પી છે એમાં ઘટાડો થાય. એટલે આપણે એવું કહી શકીએ કે ઉપરથી નીચે એસિડિક વલણ વધવાનું. તો આ તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય. અને હાઇડ્રાઇડ સંયોજનો જે હશે એની તાપીય સ્થાયીતા એટલે કે થર્મલ સ્ટેબિલિટીમાં પણ શું થાય છે? ઘટાડો થાય અને એ ઉપરથી નીચે તરફ ઘટશે. હવે હાઇડ્રોજનના H2O સિવાયના જે હાઇડ્રાઇડ છે એ રિડક્શન કરતા તરીકે વધશે અને આ જે ગુણધર્મ છે એ H2Sથી જે તમે H2T તરફ જશો તેમ એ ગુણધર્મ શું થશે? વધતો જશે. તો આ પણ તમે એના બંધ વિયોજન એન્થાલ્પીના આધારે સમજાવી શકો. તો આ હતું એનો હાઇડ્રાઇડ સંયોજનો. ચલો હવે જુઓ ટોપિક નંબર 7.11 કે જે છે ડાયઓક્સિજનની બનાવટ. તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો ટોટલ 4 બનાવટ છે જેના આધારે ડાયઓક્સિજન બને. એ છે ક્લોરેટ, નાઇટ્રેટ અને પરમેંગેનેટ સંયોજનને ગરમ કરવાથી, ધાતુના ઓક્સાઇડના ઉષ્મીય વિઘટનથી, હાઇડ્રોજન પેરોક્સાઇડમાંથી અને લાસ્ટ છે પાણી અને હવા. એટલે પાણીનું વિદ્યુત વિભાજન કરો અને હવામાંથી પ્રવાહીકરણ કરીને આપણે મેળવી શકીએ. ચલો શું છે બધી બનાવટ તે જુઓ. તો સૌથી પહેલી બનાવટ છે ક્લોરેટ. ક્લોરેટ સંયોજનોમાં આપણે સૂત્ર જોશું પોટેશિયમ ક્લોરેટ એટલે KClO3 ને જ્યારે MnO2 સાથે એને ગરમ કરશો તો એની અંદરથી તમને મળશે KCl+O2. ઇક્વેશન બેલેન્સ કરવું પડશે આપણે. એટલે ઓક્સિજનના 2 અને 3 રેશિયો આવ્યો એટલે અહીંયા ગાડી 2 મોલ કરી દઈએ અને અહીંયા ગાડી 3 મોલ કરી દઈએ તો તમારો ડાયઓક્સિજન બની જશે. તો આ જ તમને લખીને આપ્યું છે જુઓ. પહેલી બનાવટ છે KClમાંથી MnO2ની હાજરીમાં ગરમ કરો એટલે KCl અને O2 મળે છે. એના પછી બીજી બનાવટ જો ધાતુના ઓક્સાઇડના ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટન એટલે યાદ રાખજો ગરમ કરવાનું છે એને. એટલે સિલ્વરનો ઓક્સાઇડ છે એને જ્યારે ગરમ કરો તો એની અંદરથી તમને સિલ્વર +O2 મળશે. તે સિવાય જો તમે લેશો લેડનો ઓક્સાઇડ Pb3O4, ઇક્વેશન પછી બેલેન્સ કરીએ પહેલાં નિપજ જોઈ લો તો તમને મળશે PbO+O2. તે સિવાય તમે લેશો મર્ક્યુરીનો ઓક્સાઇડ HgO તો એની અંદરથી મળશે Hg+O2 અને લાસ્ટ જ્યારે લેડનો જ ઓક્સાઇડ લેશો પણ તે અલગ છે PbO2 એમાંથી તમને લેડનો ઓક્સાઇડ PbO+O2 મળશે. ચલો વારાફરતી ઇક્વેશન બેલેન્સ કરીએ. પહેલું ઇક્વેશનમાં તમે જોઈ શકો છો ઓક્સિજનના 2 છે એટલે અહીંયા 2 મોલ લખીએ તો અહીંયા 4 મોલ Hg લખવા પડે. Pb3O4 આવ્યું છે અને ઓક્સિજનના 2 છે, 2 ને 3 છે એટલે અહીંયા કોઈક જગ્યાએ આપણે ડબલ કરવા પડે એટલે અહીંયા 2 લખીએ. 2 લખતા ઓક્સિજનના લેડના 6 થઈ ગયા એટલે અહીંયા 6 મોલ લખી દઈએ તો 6 ને 2 8 ઓક્સિજનના બેલેન્સ થઈ ગયા. આ ઇક્વેશન તો સીધું જ છે. ઓક્સિજનના 2 છે એટલે અહીંયા 2 લખી દઈએ અને લાસ્ટ જે સમીકરણ છે એની અંદર ફરીથી 3 અને 2 આવ્યું એટલે અહીંયા ડબલ કરીએ તો અહીંયા 2 મોલ લખીએ તો ઇક્વેશન બેલેન્સ થઈ જાય છે. ખ્યાલ આવ્યો? તો આ જે ઇક્વેશન છે એ તમારા ધાતુના જે ઓક્સાઇડ હતા એનું ઉષ્મીય વિઘટનનું સમીકરણ. એના પછી જુઓ હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ આ સમીકરણ તમારું 11th સ્ટાન્ડર્ડમાં આવી ગયું છે. હાઇડ્રોજન પેરોક્સાઇડનું MnO2 ઉદ્દીપકીય ઓક્સિડેશન કરો તો તમને એની અંદરથી H2O અને O2 મળે છે. હવે આ એના ગુણધર્મોમાં હતું. ઇક્વેશન બેલેન્સ કરીએ તો આની અંદર જે H2O2 છે એમાં ઓક્સિજનના 3 આવ્યા એટલે કોઈ જગ્યાએ ડબલ કરી દઈએ તો અહીંયા ગાડી લિક્વિડ અને અહીંયા ગેસ ફોર્મમાં લખીએ તો આ તમારો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એની અંદરથી ઓક્સિજનની બનાવટ છે એ જ તમને અહીંયા લખીને આપી છે. હવે મોટાભાગનો જે ઓક્સિજન છે ડાયઓક્સિજન એ પાણી. હવે પાણીનું વિદ્યુત વિભાજન ચેપ્ટર નંબર 3માં જોઈ ગયા. પાણીનું વિદ્યુત વિભાજન કરો એટલે એનોડ પર શું મળતું હતું? ઓક્સિજન વાયુ મળતો હતો. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે. કેથોડ પર હાઇડ્રોજન મળે અને બીજું છે હવામાંથી. તો હવામાંથી પ્રથમ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ દૂર કરવામાં આવે
અને પછી આપણને O2 મળે. હવે જે બાકી રહી ગયેલા વાયુ છે એ પ્રવાહીમાં ફેરવીને જો વિભાગીય નિસ્યંદન કરવામાં આવે તો ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન મળે છે. તો આ રીતે ટોટલ 4 બનાવટ છે જેમાંથી તમે ડાયઓક્સિજન બનાવી શકો. હવે જુઓ ડાયઓક્સિજનના ગુણધર્મ. વાતાવરણમાં ડાયઓક્સિજન હાજર છે, રંગવિહીન વાસવિહીન વાયુ છે, વાયુ સ્વરૂપે હોય છે. આ જે ડાયઓક્સિજન છે 293 કેલ્વિન તાપમાને પાણીમાં જ્યારે એની દ્રાવ્યતા જોશો તો 100 સેન્ટીમીટર ક્યુબમાં 3.08 સેન્ટીમીટર ક્યુબ જેટલી એની દ્રાવ્યતા છે. હવે પછીનો જે ડેટા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એને હાઇલાઇટ કરજો, મલ્ટિપલ ચોઇસ માટે પૂછી શકાય. 90 કેલ્વિન તાપમાન છે જ્યારે ડાયઓક્સિજન પ્રવાહીકરણ પામે છે, અને 55 કેલ્વિન તાપમાન એવું તાપમાન છે જ્યારે ડાયઓક્સિજન છે એ તાપમાને ઠરે છે. તો આ બે તાપમાન યાદ રાખજો. એના પછી આપણને ખબર છે નાઇટ્રોજન 3 સમસ્થાનિક ધરાવે, O16, O17 અને O18. સમસ્થાનિક એટલે પ્રોટોનની સંખ્યા એક જ તત્વના પરમાણુમાં પ્રોટોનની સંખ્યા સરખી, ન્યુટ્રનની સંખ્યા અલગ અલગ. એના પછી તમે એનો ગ્રાફ પણ જોઈ ગયા હતા. એના આધારે આપણે જોયું હતું કે ઓક્સિજન છે વિશિષ્ટ રીતે અનુચુંબકીય છે. હવે આ અંડરલાઇન કરજો કારણ કે લખાણ સંબંધિત પ્રશ્નમાં પૂછ્યું છે. ગોલ્ડ અને પ્લેટિનમ એવી જે છે અને કેટલાક નિષ્ક્રિય વાયુ છે તે સિવાયની બધી જ ધાતુ અને અધાતુઓ છે એની સાથે ડાયઓક્સિજન પ્રક્રિયા કરે. ખાલી ગોલ્ડ, પ્લેટિનમ અને કેટલીક બીજી અન્ય નિષ્ક્રિય વાયુઓ. હવે એના ધાતુ સાથેના સમીકરણ આપ્યા છે. દાખલા તરીકે લઈ લો કેલ્શિયમ પ્લસ O2. એના પછી એનો ઓક્સાઇડ બનશે કેલ્શિયમ ઓક્સાઇડ. ઇક્વેશન આપણે પછી બેલેન્સ કરીએ, પહેલાં ખાલી ઉદાહરણ જુઓ. એલ્યુમિનિયમ પ્લસ O2, આના ઉપર +2 હતું, આના પર +3 છે એટલે અહીંયા આગળ રૂપાંતર થશે Al2O3માં, અદલા બદલી થાય. પછી કેટલીક અધાતુ લઈ લો. ફોસ્ફરસ P4ની O2 સાથે પ્રક્રિયા કરો તો એનો ઓક્સાઇડ બને P4O10. એના પછી લઈ લો કાર્બન પ્લસ O2, તો એની અંદરથી એનો ઓક્સાઇડ બને કાર્બન ડાયોક્સાઇડ. ચલો પહેલાં આટલા ઇક્વેશન આપણે બેલેન્સ કરી દઈએ. સૌથી પહેલાં ઇક્વેશનમાં ઓક્સિજનના 2 છે એટલે કમ્પલસરી અહીંયા 2 લખવા પડે, એટલે અહીંયા આગળ કેલ્શિયમના 2 લખી દઈએ. Al2O3 આવ્યા એટલે ઓક્સિજનના અદલા બદલી કરવાના એટલે અહીંયા 2 મોલ લખીએ, એટલે 3 2 6 એટલે અહીંયા 3 મોલ, અને અહીંયા એલ્યુમિનિયમના કેટલા લખી દઈએ 2 મોલ. તો ઇક્વેશન બેલેન્સ થશે. P4O10 છે એટલે અહીંયા સિમ્પલ 5 મોલ O2 લખી દઈએ તો ઇક્વેશન બેલેન્સ થાય છે, અને ઇક્વેશન તો બેલેન્સ જ છે. તો તમારા જે સ્ટાર્ટિંગના 4 સમીકરણ છે મેં તમને સોલ્વ કરાવ્યા. હવે કેટલાક બીજા સંયોજનો છે એની સાથે પણ ડાયઓક્સિજન પ્રક્રિયા કરે. કયા છે તે જુઓ. તો આ ઝિંક સલ્ફાઇડ છે એ O2 સાથે પ્રક્રિયા કરે તો એનો ઓક્સાઇડ બને છે, તો એ હશે ZnO પ્લસ O2. હવે એની સાથે જ્યારે પ્રક્રિયા થશે SO2, જ્યારે એની સાથે એની પ્રક્રિયા થશે અને સમીકરણ સંતુલિત કરવાનું આવશે તો તમે જોઈ શકો છો કે અહીંયા ઓક્સિજનના 2 ને 1 3 છે, અહીંયા 2 જ છે એટલે અદલા બદલી કરવાની આવશે. 3 મોલ એટલે અહીંયા આપણે 2 મોલ લખી દઈએ, તો અહીંયા આગળ 2 મોલ લખો એટલે ઇક્વેશન અહીંયા 2 મોલ લખો એટલે બેલેન્સ થાય છે. તો પહેલું સમીકરણ આપ્યું છે તમને જુઓ. 2 મોલ ZnS પ્લસ 3 મોલ O2 gives 2 મોલ ZnO પ્લસ 2 મોલ SO2. એના પછી એની બીજી પ્રક્રિયા છે મિથેન સાથેની. આ તો તમારી દહન પ્રક્રિયા આવી જ ગઈ છે. જ્યારે એનું દહન કરો તો તમને મળે છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O. અને જ્યારે ઇક્વેશન બેલેન્સ કરશો ઓક્સિજનના અને હાઇડ્રોજનના જુઓ તો તમારા ટોટલ 3 છે એટલે એક જગ્યાએ ડબલ કરી દઈએ એટલે 4 થઈ ગયા. CH4 છે એટલે અહીંયા 2 મોલ લખવા પડે તો ઓક્સિજનના તમારા બેલેન્સ થઈ જાય છે. તો એ જ તમને અહીંયા લખીને આપ્યું છે CH4 gives CO2 પ્લસ H2O. હવે બીજું સમીકરણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનની સંપર્ક વિધિનું સમીકરણ છે. સલ્ફર ડાયોક્સાઇડ જ્યારે O2 સાથે પ્રક્રિયા કરે, ઉદ્દીપક વપરાય V2O5, ત્યારે એનું રૂપાંતર થાય સલ્ફર ટ્રાયોક્સાઇડ. ઇક્વેશન બેલેન્સ કરવા અહીંયા 2 મોલ લખવા પડશે એટલે તમારું ઇક્વેશન બેલેન્સ થશે. અને લાસ્ટ પ્રક્રિયા જે આપી છે એ છે તમારી HCl અને O2ની પ્રક્રિયા. એટલે HCl અને O2 સાથે પ્રક્રિયા કરશો તમારી બનાવટમાં આવશે ત્યારે જે નિપજ મળશે એ હશે ક્લોરિન પ્લસ H2O. અને આ ઇક્વેશનને બેલેન્સ કરશો ત્યારે ઓક્સિજનના બેલેન્સ નથી થયા, 2 મોલ છે એટલે અહીંયા 2 મોલ લખવા પડે. 2 મોલ લખતા HClના 2 મોલ લખી દઈએ એટલે HClના 4 મોલ લખવા પડશે તો ક્લોરિનના 2 મોલ થઈ જવાના. તો આ જ ઇક્વેશન તમને અહીંયા લખીને આપ્યા છે. 4 મોલ HCl પ્લસ O2 gives Cl2 પ્લસ 2H2O. તો બધી ધાતુઓ અધાતુઓને કેટલાક સંયોજનો સાથેના પ્રક્રિયામાં ખ્યાલ આવ્યો.
હવે જુઓ ડાયઓક્સિજનના ઉપયોગ કઈ જગ્યાએ થાય. અત્યારે તમે ન્યૂઝમાં સૌથી વધારે જોયું હશે, હોસ્પિટલમાં જે ઓક્સિજનના સિલિન્ડર છે એની અછત પડી છે. તો હોસ્પિટલમાં તે સિવાય અત્યંત ઊંચાઈ પર ઊંડાણ દરમિયાન જે પર્વતારોહણ ઓક્સિજનના સિલિન્ડરનો ઉપયોગ કરે છે, તો આ એનો સિમ્પલ ઉપયોગ છે. તે સિવાય દહન પ્રક્રિયામાં, ઓક્સી એસિટિલિન વેલ્ડિંગમાં, ધાતુના ઉત્પાદનમાં, દાખલા તરીકે સ્ટીલમાં, એની અંદર ઓક્સિજનનો ઉપયોગ થાય છે. એના સિવાય બળતણના દહન તરીકેનો ઉપયોગ થાય, અને આ ઉપયોગ જે છે એ ખાસ હાઇલાઇટ કરજો. પ્રવાહી ઓક્સિજન છે એને જ્યારે પ્રવાહી ઓક્સિજન છે હાઇડ્રેઝિન રોકેટને ઉપર ઉડવા માટે વિસ્મયજનક દબાણ પૂરું પાડે છે, તો ત્યાં એનો બળતણ તરીકે ઉપયોગ થાય. તો આ રીતે તમારું આખું ડાયઓક્સિજન અહીંયા પૂરું થયું. ચલો હવે જુઓ, આપણે જે થિયરી જોઈ ગયા એને આધારિત લખાણ સંબંધિત પ્રશ્ન. સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર 7.16 જુઓ. એમાં તમને કીધું છે નીચેના પૈકી કયું તત્વ ઓક્સિજન સાથે સીધી પ્રક્રિયા આપતું નથી. એમાં ઉદાહરણ છે ઝિંક, ટિટેનિયમ, પ્લેટિનમ અને આયર્ન. ચલો આ ગુણધર્મ મેં તમને કરાવ્યો છે. જુઓ, જે ગુણધર્મ કરાવ્યા ત્યારે મેં તમને અહીંયા સમજાવ્યું હતું કે જે ડાયઓક્સિજન છે કેટલીક ધાતુઓ ગોલ્ડ અને પ્લેટિનમ અને કેટલાક નિષ્ક્રિય વાયુ સિવાયની લગભગ બધી ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે. હવે આપણને જે ઉદાહરણ આપ્યું છે તે જુઓ. અહીં તમે જોઈ શકો છો કે ઝિંક છે એની સાથે પ્રક્રિયા કરશે, ટિટેનિયમ સાથે કરશે, આયર્ન સાથે કરશે. પણ આ જે પ્લેટિનમ છે તો ત્યાં તમને કીધું હતું કે ગોલ્ડ અને પ્લેટિનમ સાથે પ્રક્રિયા કરતું નથી, માટે આનો જવાબ આવશે પ્લેટિનમ. એના પછી જુઓ 7.17. એમાં તમને બે પ્રક્રિયાના સમીકરણ આપ્યા છે. સૌથી પહેલું સમીકરણ જુઓ, C2H4 + O2. C2H4 + O2 જ્યારે પ્રક્રિયા કરશે તો એ બનાવશે CO2 + H2O. હવે ઇક્વેશન બેલેન્સ કરવા માટે હાઇડ્રોજનના 4 મોલ છે એટલે અહીંયા 2 મોલ લખી દીધા. કાર્બનના 2 મોલ છે એટલે ઓક્સિજનના 4 ને 2 6 થઈ ગયા, એટલે અહીંયા કેટલા લખી દઈએ 3 મોલ. તો આ રીતે તમારું આખું ઇક્વેશન બેલેન્સ થશે. અને બીજું સમીકરણ છે એલ્યુમિનિયમ + O2. તો આપણે જોઈ ગયા હતા એલ્યુમિનિયમની જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય તો એલ્યુમિનિયમની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3, ઓક્સિજન -2, એટલે આપણે અદલા બદલી કરવાની, એટલે એનો ઓક્સાઇડ બનશે Al2O3. અને જ્યારે તમે આ ઇક્વેશનને બેલેન્સ કરશો તો ઓક્સિજનના 3 અને અહીંયા 2 છે એટલે અદલા બદલી કરવાની, એટલે અહીંયા ઘડી 2 મોલ, એટલે ઓક્સિજનના 6 થઈ ગયા, અહીંયા 6 થઈ ગયા. એલ્યુમિનિયમના 4 છે એટલે અહીંયા શું લખવું પડશે 4, એટલે 4 મોલ એલ્યુમિનિયમ +3 મોલ O2 એવું તમને લખીને જ આપ્યું છે. તો એની અંદર આપણો જવાબ આવશે Al2O3. અને ઇક્વેશન બેલેન્સ કર્યું એ રીતે તમે દર્શાવી શકો. તો આખી થિયરીમાં ખ્યાલ આવ્યો.